કે દારૂ પીનારા પકડાય, ડ્રગ્સના વ્યસનમાં મજબૂરીવશ લથડતા યુવાનો પકડાય, પણ દારૂ વેચનારા કેમ નથી પકડાતા? ડ્રગ્સ વેચનારા કેમ નથી પકડાતા? આ દારૂ અને ડ્રગ્સ વેચાવનારા કોણ છે? એ ગુજરાતનો સવાલ આજ કોંગ્રેસ પક્ષ જનતાની અદાલતમાં લઈ જવાની છે. જેવો કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તાએ જનતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિએ સરકારમાં બેઠેલા લોકો સામે સવાલ કર્યો, કાયદાનું પાલન કરાવવાની સીધી જવાબદારી છે એવા પોલીસ કર્મીઓ ઉપર આંગળી ચીંધી, તો આખી સરકાર જાણે કે દારૂ અને ડ્રગ માફિયાના બચાવમાં બહાર નીકળી હોય એવું હવે ગુજરાતના લોકોને લાગી રહ્યું છે. મને લાગે છે કે ભલે નામ હોય સહાય, પણ ગુજરાતના પોલીસ વડા ખુદ નિસહાય છે.